નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર રેલવે સ્ટેશને પોલીસને ટ્રેનમાંથી એક બિનવારસી બેગ મળી હતી, જેમાંથી 5 દેશી તમંચા અને અલગથી મળેલા એક મેગેઝીન મળ્યો હતો. આ મુદ્દામાં કબજેલી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પાલનપુર રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગઢવીએ જણાવ્યું હતું કે પાલનપુર રેલવે સ્ટેશને ટ્રેનમાંથી કોલેજન બેગ મળી હતી, જેમાંથી 5 દેશી બનાવટના તમંચા અને અલગથી એક મેગેઝીન મળ્યું છે. તમામ હથિયાર લોખંડ જેવી ધાતુથી બનાવેલા છે. દરેક તમંચાની બેરલ અને બટની લંબાઈ આશરે 4 થી 5 ઇંચ જેટલી છે. બટ પર લાકડાની પટ્ટીઓ સ્ક્રૂ વડે ફિટ કરેલી છે. કેટલાક તમંચા પર અંગ્રેજીમાં ફેશન જીન્સ લખાયેલ લોગો પણ જોવા મળ્યો છે. કુલ રૂપિયા 25,000નો મુદ્દામાલ કબજેલી અજાણ્યા શખ્સ વિરુદ્ધ આર્મ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 17/7ના રોજ રૂટીન મુજબ રેલવે સ્ટેશન ખાતે રેલવે સ્ટેશનની હદમાં જોધપુર બેંગ્લોર ટ્રેન રૂટીન ચેક કરતા હતા. તે દરમિયાન અમને એક બિનવારસી બેગ મળી આવેલ. તેથી અમો તથા અમારા સર્વેલન્સ સ્ટાફવાળાએ પોલીસના સ્ટાફે ચેક કરતા તેમાંથી 5 દેશી પિસ્ટલ તથા 9 મેગઝીન મળેલ. ત્યારબાદ અમે પોલીસ સ્ટેશને આવીને કાયદેસર ફરિયાદ દાખલ કરાવેલ અને ત્યારબાદ આગળની કાર્યવાહી તરીકે અમે જોધપુરથી પાલનપુર સુધીના તમામ રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કરાવીશું અને ત્યારબાદ આરોપી પકડવા માટે સઘન પ્રયાસ કરશું અને જુદી જુદી ટીમો બનાવવામાં આવશે.